નું ફોફું લગાડી દઉં. એ ઓહો એ નાક ઉપર સિંગ નું ફોફું લગાડ્યું ને મને તો એવું લાગે નાક ઉપર કોકે મોટો જબરો પારો મૂક્યો. પણ હવે તમારું મોઢું શેપી રોગ છો હોય ને એવું લાગે. હે એવું લાગે? એ ભલા દાદા મમરાભાઈ ને બકુલભાઈ ને ખબર પડી જાય તો આપણે મોઢા ઉપર સિંગ ના ફોફા લગાડ્યા એમ ક્યાંથી ખબર પડી જાય? તું નો કેતો. એ હારું હું નહીં તો. અને આમ જો ગમે એવી વાડી આવે ને એટલે બે આવવાની તાણ કરવાની એને. ઈ હાસુ આજ તો આપણે બે હોયની તાણ કરીશું ને તો ઈવડે ઈ ભાગી જાહે. આતે આપણે તો બગાડવાના છે ને. એ ભલા દાદા હવે તો રોજ આપણે મોઢે સિંગ ના ફોફા સોટાડી રાખવા પડશે ને. તો મમરાભાઈ ને બકુલભાઈ આજ તો વયા જાહે. કાઈ પાછા આવશે તો ઈવડે ખબર નહીં પડી જાય આપણને શેપી રોગ ના થયો. પહેલા આ જોઈને વયા જાહે ને એટલે પછી કોઈ વાડીએ જ નહીં આવે. આમ તો આવતું હોય એવું લાગે. આ તો નાટક શરૂ કરી દે. મમરાભાઈ છે એ લા મને હારું થઈ જાહે ને. હવે મને શું ખબર હું થોડો ડોક્ટર છું. વરદા કેમ મોઢે સિંગ ના ફોફા લગાડ્યા? હવે સિંગ ના ફોફા ના મોઢે લગાડ્યા. મારા દાદાને શેપી રોગ છો. એ મોઢે દાદા શેપી રોગ છો. હા જોવો ને હું એની પડખે બેઠો ને ઘડીક તે મને થોડોક શેપી રોગ છો. મમરાભાઈ બેહો ના રે ના મારે કાઈ નથી બેહું. મને શેપી રોગ ન થાય તો. મમરાભાઈ આમ થોડો હાલે રોજ તો તમે બેહો. ઈ તો રોજ બેહવાનું. આ તો તમને શેપી રોગ કેવો છે. મારે કાઈ નથી બેહું. એમ નો હાલે મમરાભાઈ તમારે બેહવું જ પડશે. તું એ મને અસોડી ને કે મને શેપી રોગ થાય. ના ના મમરાભાઈ બેહો. ના રે ના મારે નથી બેહું. જા મમરાની કાટતા. પણ તમે મમરાભાઈ પાસે હું કામ ગયા? એકાદું સિંગ નું ફોફું ઉખડી ગયું હોત તો એને ખબર ન પડી જાય. ના એ હાચું તારું. તો તમે ઈ છે પણ ભલે દાદા મમરાભાઈ ડોળી જેમ ગયા ને હવે મને એવું લાગે પાછા જ નહીં આવે. હે મમરાભાઈ કેમ ફફડાટી આવે? હું છું કેમ ફફડાટી આવ્યા? પેલા મને પોરો ખાઈ લેવા જો પછી કહું. હે કૂતરું વાહે પડ્યું તું? એ ના ના તો કઈ જનાવર વાહે પડ્યું? એ ના ના તો પણ કેમ ફફડાટી દોડતા આવ્યા? એ શેપી રોગ વાહે પડ્યો. એટલે એ ભોળા દાદા ને એના માણસને શેપી રોગ થયેલો છે એટલે હું ભાગીને વઈ આવ્યો. જો બોલો તમે તો મને ઉપાધિમાં નાખી દીધો. કેમ? તો જવા ને હું એક વસ્તુ લાવ્યો. મેં કીધું પ્લાન બનાવીને ભોળા દાદાને છેતરીને પૈસા લેવી. હવે પાણીના શીશામાં તો હું ભોળા દાદા પૈસા આપશે. એ પાણીનો શીશો નથી. જવા તમે હું છે નહીં હમણાં તમને ખબર પડી જાહે. હે આ તો છત્રી છે હું. આવી છત્રી ક્યાંથી લાવ્યા? તો એમ છે મેં કીધું ભોળા દાદાને છેતરી આ છત્રીના 37,000 લેવી. પણ બકુલભાઈ ભોળા દાદા એને શેપી રોગ થયેલો છે ન્યા કેમ જાઉં? પણ મમરાભાઈ કાલ સુધી કાઈ નહોતું ને અચાનક શેપી રોગ ક્યાંથી આવ્યો? ભોળા દાદા ને એના માણસને સિંગના ફોફા મોઢે સોટાડ્યા હોય ને એવા ખોલ્લા થયેલા છે. પણ એમને અચાનક આવો શેપી રોગ એને છો કેમ એમ? કાલ સુધી કાઈ નહોતું. એ મને શું ખબર? મને તો એવું લાગે આપણને બેને વાડી આવતા બંધ કરવા એ લોકોએ આવો પ્લાન નથી બનાવ્યો ને. ના ના મને વાડીએ પરાણે બેહાડતા હતા એટલે તો ભાગીને વઈ આવ્યો. હા તો એવડે એને પ્લાન જ બનાવેલો છે. ના એવું છે? તો નકર આપણને કોઈ દી વાડીએ બેહવાની તાણ કરે? ના ના હાલો તો હમણાં જો 37,000 લઈને ગાડી લેવી છે. યો બોલો તમે 37,000 રૂપિયા લઈ જાઓ ગાડી લઈ લો તો મને શું ફાયદો? મમરાભાઈ મારે જૂનામાંથી ગાડી લેવી છે. કાલ કોકને છેતરવી ને એના તમ પૈસા તમે રાખજો બસ. આ તો વાંધો નહીં. હાલો મારે ગાડી તો આવી જાય. હાલો એલા કોક મહેમાન આવશે તો હું કેવું? એ મહેમાનને કહી દેવાનું અમારા મોઢા કાળા ન પડી જાય ને એટલે મોઢે સિંગના ફોફા સોટાડ્યા. ઈ હાસુ હે કેવો આવે છે? ભલે ને આવે. હે હું છું ભોળા એ શેપી રોગ છો. તું ઈ જ લાગનો છો તને શેપી રોગ થાવો જ જોવે. એ કે કાકા એવું ન બોલતા હો. અમને કઈ શેપી રોગ નાઈ છો. એની સિંગના ફોફા મોઢે સોટાડ્યા. હે ઓ બાપા ખોટા હોય એવા નાટક કર્યા કરો શાંતિથી બેસતા હોય તો. બાપા એ અમે ભલા નાટક કરી તું મારી વાડીની બહાર નીકળ જા. જો બોલો તમને શેપી રોગ થાય એમાં તો કેહા કાકા રાજી થાય એટલી તમારી ઉપર લી. હા હું હે મમરાભાઈ તો બકુડા લઈ આવ્યા. એ હમણાં બે ભાગી જાહે. હાશી વાત તમારી હું મમરાભાઈ. તો હું કાઈ થોડો ખોટું બોલું? હે ભોળા દાદા હવારમાં હું ખાધું તું તે આવો શેપી રોગ છો? એ થોડીક સિંગ ખોલીને સિંગ પાક બનાવીને ખાધો છો. હા એટલે જ તે સિંગના ફોફા જવડા ફોલ્લા થઈ ગયા. હા હા તો ભરતા હાલો દવાખાને જઈએ દવા લઈ આવી. ના ના દવા લેવા કાઈ જવું નહીં. જો દવા લીધા વગર થોડું કઈ સારું થાય? એ અમને હારું થઈ જાહે તમ તાર તેની બેહો. ના ના બેહતા ની એટલે તમને શેપી રોગ થાય. ના હોયા જા એમ થોડા કઈ અમને ખવાય. તમારી વાડી આવી રોજ બેહવા આવી. અહીંયા તો એ નાકેથી સિંગનું ફોફું પડી જાય એમ ના 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 નહીં પડે. જાવલા તમારે કામ હોય કે નકા આવતા થા. એ અમે તો તમારી ખબર પૂછવા આવ્યા હતા. મમરાભાઈ મને કીધું ને એટલે બાકી અમે તો જઈએ સમસમ છટના છત્રી દેવા. હે પણ આ છત્રી ક્યાં છે? આ તો પાણીનો શીશો છે. પાણીનો શીશો નથી છત્રી છે. તું જોઈજે હમણાં હું વીઆઈપી છત્રી છે મોંઘી 37,000 ની છત્રી. આ તો હાસુન છત્રી છે. ઓલા દાદા આપણે એક એવી છત્રી લઈ લો ને તમારા ગામમાં એન્ટ્રી પડશે. તમારું કામ નહીં છત્રી
પ્રોપર્ટી ભલન ભોળા દાદા પાસે વધારે હોય, ભોળા દાદા 37,000 ની છત્રી લઈ શકે. ભોળા દાદા આપણે 37,000 ની છત્રી લઈ લો. અરે ના 37,000 માં કાંઈ છત્રી લઈ લે ના 14,000 રૂપિયા છત્રી ના આપી દો બોલો. લ્યો બોલો, મૂળ કિંમતમાં માંગવા મીડ્યા. બકુલભાઈ આપી જો ને છત્રી આપણે બીજી છત્રી આવશે ને એ સમસમ છે 37,000 માં આપી દેવું. આ તો લાવો 14,000 બીજું હું. અને ભોળા દાદા ખબર કોઈને કહેતા નહીં નકર એની ખોટા પડશું. એ વાંધો નહીં કોઈને નહીં કહેવી. આલ્યો 14,000 રૂપિયા. હાલો મમરાભાઈ આપણે ભાગો. કા 37,000 માં છત્રી દેવી હતી. મૂળ કિંમત હતી 14,000 રૂપિયા. 14,000 માં લીધી ને છત્રી. પણ ભોળા દાદા આમાં તો 200 રૂપિયા જ મૂળ કિંમત લખેલી છે. કેટલી લીધા? 200 રૂપિયા. તો પણ તારે મૂળ કિંમત પેલા વસાઈ ને. પણ ઢોલું હુકામ મારો, છીનના ફોફા ઉખડી જાહે. એ સિંગના ચોપા ભલા ઉખડી જાય. આ ઓલાને ગોતવા પડશે. લે હારું. છત્રી લઈ લેજો. ભોળા દાદા બકુલભાઈ ગાડી લઈને આવે. ગાડી ઉભી રાખો. શું છે? અయ్యో છત્રી અમાર ના જોતે પૈસા લાવો. એમ થોડું આલે ઘડીકમાંથી એમ કે છત્રી ની જોતી એમ. આ તો 200 રૂપિયા વાળી છત્રી છે અને 14,000 રૂપિયા લઈ ગયો. તો મેં ક્યાં તમને છત્રી લેવાનું કીધું? તમે લીધી છત્રી. ઈ અમારે કાઈ વાત ના સાંભળવી. પૈસા લાવો હાલો. અરે પૈસા ક્યાં છે હવે? ઈ પૈસાની તો હું ગાડી લઈ આવ્યો. આ તો ગાડી લેવાય. અરે ગાડી હું થોડો આપું? તો પૈસા લાવો. પૈસા તમારે પાછા જતા હોય ને તો કટકે કટકે તમને પૈસા પાછા આપીશ 5 વર્ષે. ના એમ થોડો લે. અને તને ખર્ચા પૈસા આપ્યા તો પણ પૈસા મારી પાસે હોવા જોઈએ ને. આ તો ફોટો ઉતાર અમારે ગાડી લઈ જવી છે. તો બોલો ગાડી લઈને ભાઈ જા. આ તો ગાડી લઈ જાય ને પૈસા આપ્યા. કોઈ વાંધો નહીં, ગાડી લઈ જાઓ તમ તાર, તમને ખબર પડશે. પોલીસ સ્ટેશન. હલો નમસ્કાર સાહેબ, એ કોઈ ભોળા દાદાની વાડી આવો ને. હવે ભોળા દાદાને ખબર પડશે, ગાડી લઈ ગયા ને હમણાં તમે જવો. યો બોલો આપણા પૈસાની ઘડીક વારમાં તો ગાડી લઈ આવ્યા. કેમ પણ ગાડી લઈ લીધી ને. હારું છું ગાડી લઈ લીધી. એવી રીતે પાવર બતાવતા જ રહ્યો તો જ બકુલભાઈ મમરાભાઈ સીધા હાલશે. ઈ તારું હાસું. હા બકુલભાઈ તો સાહેબને લઈને આવ્યા. જો સાહેબ અહીંયા ગાડી પડી. હે દાદા આ ગાડી કોની છે? ગાડી અમારી છે. તો ચાલો ગાડીના કાગળ બતાવો. સાહેબ ગાડીના કાગળ નથી. તો તમે કહો છો ને ગાડી તમારી છે. તમે ગાડીના કાગળ બતાવો. જો સાહેબ ગાડીના કાગળ. ગાડીના કાગળ તો આ ભાઈ પાસે છે અને તમે પાછા ખોટું બોલો છો. ઓય બાપા સાહેબ અમે ખોટું ના બોલતા. ઈ ભાઈ અમને શેતરીને પૈસા લઈ ગયા એટલે અમે ગાડી લઈ આવ્યા. કેમ છત્રી પૈસા લઈ ગયા છો? એ 200 વાળી છત્રી અને 14,000 લઈ ગયો ઈ. તો ક્યાં તમે છત્રી બતાવો. છત્રી નથી સાહેબ, છત્રી તો ઈ પાછી લઈ ગયા. છત્રી મારી પાસે છે સાહેબ, જો અને આ છત્રીનું બિલ. છત્રીનું બિલ એની પાસે છે. તમે ખોટું બોલો છો. લીધે છોકરી હેરાન કરો છો. સાહેબ અમે ખોટું ના બોલતા, બકુલભાઈ ખોટું બોલે. એ હું ક્યાં ખોટું બોલું? ખોટું તો તમે બોલો.